એટલે એવું તો શું થઈ ગયું તમારા ભાઈના હાથમાં કે તમારા ભાઈને મારવી પડી બેનને? મિત્રો આજની કહાની કાંઈક એવી હતી કે મિત્રો અમે બધા ભાઈબંધ થઈ ગયા હતા ભેગા ને જવાનું તો અમારે બધાને વિડીયો બનાવવા. તો વિડીયો બનાવવા માટે અમે અમારા લોકેશન માથે ભેગા થઈ ગયા હતા અને જો બધા ભેગા થઈ ગયા હતા અને ઊભા હતા. કોક કે બેન્ડેજ બાંધતો હતો હાથમાં, કારણ કે જો પતંગનો વિડીયો બનાવવાનો હતો ને તો દોરો હાથમાં લાગી ન જાય એ માટે અમે બધા બાંધી દીધી હાથમાં બેન્ડેજ. મહેશભાઈ કહો પહેલા હું મારો વિડીયો શૂટ કરી લઉં, તમે બધાને જે કરવો હોય. પ્રદીપ અને અમારો ફૂલ વિડીયો જોવો હોય તો ધ જીજે કિંગ ચેનલમાં અમારો ફૂલ વિડીયો. અહીંયા જો સનલો પતંગની તૈયારી કરવા માંડ્યો હતો ને બધા ઉડાડવાની તૈયારી કરવા માંડ્યા હતા. મેં કીધું હું તો મારો મિની વ્લોગ ચાલુ જ રાખીશ, તમારે બધાને જે કરવું હોય એ કરો, એ મારા નથી જો. એટલે પતંગ ચગાવતા તૂટી ગઈ થોડી પતંગ ને તમારા ભાઈ કરી નાખ્યું ઓપરેશન. ખબર તો તમારા ભાઈ ઓપરેશનમાં માયા. વિડીયો બનાવવા થઈ ગયા બધા ભાઈબંધ ભેગા, તો હજી મેળ કાંઈ આવતો નહોતો વિડીયો બનાવવાનો. શું બનાવે એના વિશે ટોપિક હાલતો હતો. અમને લાગી ગઈ હતી થોડીક ભૂખ વિડીયો બનાવવાનું વિચારવાનું. સમજો કે હું ઘરેથી લાવ્યો ચેવડો, તો મેં પણ કહી નાખ્યું લે ચેવડો તો સારો હતો. મહેશભાઈ પાસે એનો વ્લોગ શૂટ કરવા માંડ્યા હતા. તમારા ભાઈ ખાઈ નાખ્યો ચેવડો. મિત્રો ચેવડો તો એક નંબર હતો, પણ વિડીયો તો ચાલુ જ રાખવાનો, ભલે ને વઠે બઠે બધું ભરાઈ જતું હોય. મહેશભાઈ કે હું થોડોક ચેવડો ખાઈ નાખ. તમે બધા ચેવડો ખાવો તો મારો શું વાક. વિડીયો બનાવીને આવી ગયા હતા ને ઘરે આવી ગયા હતા આપણા મહેમાન મિત્રો. હેતલબેનને વિડીયોમાં આવું તો ને મેં કીધું લેતા તમને તો વિડીયોમાં લેવા દો ને, એના મહેમાનને બેન વિડીયોમાં લઈ લીધા ને મેં કીધું જો આવી ગયા તમે વિડીયોમાં ફાઇનલી. મિત્રો રસોડામાં આવીને જોયું સેજલિકા સાપડી બનાવતી. મને કે તારે સાપડી બનાવી હોય તો બે જા. મેં કીધું ના ના મારે સાપડી બનાવતી નથી. બાણ આવીને જોયું કે દાદા કે આજ તો હું એક્સપેરિમેન્ટ કરવાનો છું, તમે નકરા વિડીયો બનાવો, સારા એક્સપેરિમેન્ટ નથી કરતા દાદા. મેં કીધું દાદા તમે એક્સપેરિમેન્ટ કરી નાખો. આપણા હાથમાં આવી ગયો તો એક હથિયાર મિત્રો. જો માથામાં આવી રીતે કર્યું ને એટલે ગલગલિયા થાય. મહેશભાઈને જ ગલગલિયા થતા હતા, જો એને જ બહુ થતા. મેં કે પ્રદીપને લઈ લીધું. પ્રદીપ તો કે બહુ એને જ ગલગલિયા થાય. પછી વારો હતો મેં માથામાં ફેર્યું કાં તો મને તો કક થવા મીનું મિત્રો. કેટલા ગલગલિયા થતા હતા. જો થઈ ગયો તો બપોર જમવાના ટાઈમને મહેશભાઈને દોવડા નાખ્યા આપણા હાથ. મહેશભાઈ કે તું તો ગમે ત્યારે વિડીયો જ બનાવતો હોય. મેં કહી દીધું મારા નવરાનું બીજું કામ શું હોય મિત્રો, વિડીયો જ બનાવવાનો હોય. જો બેસી ગયા હતા બધા જમવા મિત્રો. પ્રદીપને કીધું તમે તમારું ઘર હે ને જો બધા બેસી ગયા હતા જમવા મિત્રો. મહેમાન કે આ તો નકરા વિડીયો જ બનાવી રાખે. મેં કીધું મહેમાનને મેં કહી દીધું મિત્રો અમારે કાંઈ કામ જ નથી, નકરા વિડીયો જ બનાવવાનું હોય. ખાઈ પીને જો થઈ ગયા હતા બધા નવરા. તડકો થોડોક હતો બેસી ગયા હતા તડકે, ખાઈને બધાને ટાયર્ડ હોતી થોડી કાટકે. અમે બધા ખાવા બેસી જાય. બીજા મહેમાન આવી ગયા હતા ને મારા પ્રદીપને જવાનું હતું ગામમાં દૂધ લેવા. હું પ્રદીપ પહેલા જતા હતા મિત્રો. પ્રદીપ કે તું વિડીયો તો રોજ ઉતારે, તારા વિડીયો જોવે છે કે નહીં? મેં કીધું તો મને નથી ખબર, આગળ થઈ જોયું જાય. જો ફાઇનલી હું અને પ્રદીપ નીકળી ગયા દૂધ લઈને. કે 10 વાળી કોથળી પ્રદીપ દુખાડી દીધી કે મારે 10 વાળી કોથળી. ઘરે આવીને જોયું કાં તો બધા ફૂગો ફૂલાવતા હતા. મને લાગી ગઈ બીક. મેં કીધું હમણાં ફૂટી જવાનું. મહેશભાઈને લાગી ગઈ થોડીક બીક, અને એમથી હમણાં ફૂટી જ જવાનો હતો. આવી ગયા સનલાને ઘીરે ફૂગો ફૂલાવતા. સનલાની થોડુંક કામ હતું ને એ મને દવણું કરો. મેં મારો મિની વ્લોગ કરી દીધો ચાલુ. ગણો કે હું થોડીક પતંગ ફૂગો લઈને આવી ગયા હતા આપણા ધાબામાંથી મિત્રો. જો કેવો ફૂગો ફૂલાઈ ગયો.